પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ નાઓની પ્રેરણાથી પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં મિલકત શરીર સંબંધી ગુનામાં પકડાયેલ આરોપીઓ, જેમાં ખૂનની કોશિશ, ગંભીર ઈજા, ધાડ અને લૂંટના ગુનાઓમાં જામીન ઉપર છૂટેલ આરોપીઓને આજરોજ પોલીસ હેડક્વાર્ટર્સ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવેલ. આમાં નીચે જણાવ્યા મુજબના આરોપીઓ હાજર રહેલ અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ, એલસીબી, એસઓજી નાઓ હાજર રહેલ. આ ઇન્ટ્રોગેશનમાં પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબે તમામ આરોપીઓને જણાવેલ કે ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને અવારનવાર ચેક પણ કરવામાં આવે છે, જેથી તમામ આરોપીઓને ગુનાઓ ન આચરવા તથા હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરવા માટે તેમજ આવા ગુના કરવાથી પાછળ કુટુંબ, બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે, જેથી તમામ આરોપીઓને હવે પછી ગુના નહીં આચરવા જણાવવામાં આવેલ અને જો ફરીથી આવા ગુનાઓ આચરવામાં આવશે તેમજ સરકારી જમીન પર કોઈ ગેરકાયદેસર દબાણ કરેલ હશે તો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ અને તમામ આરોપીઓના રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવેલ, જેમાં આરોપીઓ 550 જેટલા ઉપસ્થિત રહ્યા હતા.